ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ કેપેસિટર વિશે. તો જો પહેલાં તો સમજી લઈએ કે કેપેસિટર કોને કહેવામાં આવે. તો કેપેસિટર એટલે કે કાંઈ નહીં, બે સુવાહક ગૂંચળાથી બનેલું એક તંત્ર હશે જેને કેપેસિટર કહેવામાં આવે. એમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ લાગુ પાડેલો હતો. અને તમે જોયેલું હશે કે પંખામાં અને કેપેસિટર હોય જે ઇલેક્ટ્રિક એનર્જી હશે એને સ્ટોર કરવાનું કામ કરે. એના પછી આપણે શું કરીશું કે બે સમાંતર પ્લેટ કેપેસિટરની લીધેલી, બરાબર, એમાં શૂન્ય અવકાશ લાગુ પાડેલું. હવે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે C = જેટલો વિદ્યુત ભાર હોય, બરાબર, કુલ વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને કેપેસિટન્સ કહેવામાં આવે. તો શું કરેલું કે ભાઈ બે કેપેસિટરની પ્લેટ લીધેલી, ડી અંતરે મૂકેલું અને એમાં શૂન્ય અવકાશ માધ્યમ હશે. તો એના માટે એનું કેપેસિટન્સનું મૂલ્ય C A ε0/d જેટલું આવેલું એ જોઈ ગયા હતા. અને બીજી વસ્તુ શું કરેલી કે હવે છે ને કે આપણે એક માધ્યમ બદલાવી નાખ્યું. પહેલાં શૂન્ય અવકાશ હતું, હવે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ ભરી લીધું. હવે એ માધ્યમનો કંઈક ને કંઈક ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે આવે. તો એના માટે એનું કેપેસિટન્સનું મૂલ્ય આપણને ખબર કે કેટલું મળે, C K A ε0/d જેટલું. આ પણ ઇક્વેશન જોઈ ગયા હતા. તો એક વસ્તુ એ પણ સમજી ગયા હતા કે તમે જે મટીરિયલ ભર્યું ડાય ઇલેક્ટ્રિક, એનું જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ શૂન્ય અવકાશના કેપેસિટન્સ કરતાં કે ઘણું વધારે હોય. તો આ બે લેક્ચર મેં મૂકેલા છે ચેનલ ઉપર, તમે જોઈ શકો, બરાબર, બહુ સારા એવા છે. તો આજે વાત કરવાની છે, જો કેપેસિટરનું આજે જોડાણ કરીશું. હવે આપણને ખબર કે શું હશે કે બહુ બધા કેપેસિટર હોય. પહેલાં તો આપણને ખબર કે એકદમ સારા મૂલ્યનું કેપેસિટન્સ બનાવવું હોય, બરાબર, સારા મૂલ્યનું કેપેસિટન્સ, તો શું કરવાનું કે બહુ બધા કેપેસિટરો લેવાના અને એને એક સાથે કનેક્શન આપી દેવાનું. હવે બે રીતના કનેક્શન આપવાના છે. એક તો શ્રેણીમાં એટલે કે સિરીઝમાં કનેક્શન આપીશું અને બીજું સમાંતર જોડાણમાં એટલે કે પેરેલલ કનેક્શન આપીશું. તો કામ શું છે કે આપણે જે કેપેસિટન્સનું મૂલ્ય છે એ વધારી શકાય. તો બે ટોપિક આજે જોવાના છે, એક સાથે જ છે, બરાબર. શું છે કેપેસિટરનું જોડાણ? પહેલાં તો શ્રેણીમાં એટલે કે સિરીઝમાં કનેક્શન આપીશું અને બીજું પેરેલલ કનેક્શન આપીશું. તો જોવાનું છે કે કઈ રીતના ઇક્વેશનો આવશે અને એના ઉપરથી પછી એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો બહુ સારું છે, ટોપિકનું નામ હોય, બરાબર, કેપેસિટરોનું જોડાણ. પહેલા વાત કરીએ શ્રેણી જોડાણ વિશે. તો પહેલા કનેક્શન વિશે વાત કરવાનું છે જેનું નામ છે કેપેસિટરોનું શ્રેણીમાં જોડાણ એટલે કે સિરીઝમાં કઈ રીતનું કનેક્શન આપવું એ સમજી લઈએ. તો જો જ્યારે સિરીઝમાં કનેક્શન આપીએ ત્યારે શું થઈ જશે કે જે એમનો વિદ્યુત ભાર હશે, જે વિદ્યુત ભારનું મૂલ્ય હોય એ સમાન રહે, પણ આયા વોલ્ટેજ હશે એ અલગ અલગ હોય. સમજાયું? એક લાઈન એ યાદ રાખવાની છે કે જ્યારે શ્રેણીમાં કનેક્શન આપીએ, શ્રેણીમાં જોડાણ આપીએ, ત્યારે જે વિદ્યુત ભારનું મૂલ્ય હશે એ સમાન હોય, પણ જે વોલ્ટેજ હોય ને એ અલગ અલગ હોય. તો એ પ્રમાણે સમજીશું. તો પહેલાં તો જો શું લેવાનું છે, બે કેપેસિટર લેશું અને એના પછી એન કેપેસિટન્સ માટે પણ જોઈશું કે એનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવે એનું મૂલ્ય ગોતવાનું છે. તો સમજીએ. તો શું કરવાનું છે, બે કેપેસિટર લઈ લઉં, આ ટાઈપનું હોય ને, આયા પ્લસ હશે, આયા માઇનસ હોય, પ્લસ પ્લસ ચાર્જ, આયા માઇનસ માઇનસ, આયા પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર. સમજાય? જો આ પ્રમાણે કરવાનું છે. હવે શું કરવાનું છે કે જો આયા જે કેપેસિટન્સનું મૂલ્ય હશે આના માટે પેલું આ C1 કેપેસિટન્સ હશે ને આ કેટલું છે C2 કેપેસિટન્સ, બરાબર. જો અહીંથી જોઈ શકાય કે વિદ્યુત ભારનું મૂલ્ય હશે એ સમાન છે ને, પણ વોલ્ટેજ અલગ અલગ હશે. આયા આપણે કેટલો વોલ્ટેજ લાગુ પાડેલો તો કે ભાઈ V1 આ C1 કેપેસિટન્સ માટે, ને અહીંયા કેટલો વોલ્ટેજ લાગુ પાડીએ તો કે ભાઈ V2 જેટલો. હવે શું કરવાનું છે, કાંઈ નહીં, બંનેને એક સાથે
વી જેટલો કુલ વોલ્ટેજ લાગુ પાડવાનો છે, બરાબર. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રાખવાનો છે, તો કે વી જેટલો, બરાબર. તો આ વસ્તુ સમજવાનું, તો ધ્યાન આપજો. આમાં શું મેં તમને કીધું કે જે કેપેસિટન્સ હોય, બરાબર, શ્રેણી જોડાણમાં શું થઈ જશે, C1 અને C2 કેપેસિટન્સ માટે વિદ્યુત ભાર સમાન રહે, વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન હોય, પણ છે ને જે વોલ્ટેજ હશે, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બટ શું થઈ જશે, પણ વોલ્ટેજનું અલગ હોય, બરાબર, હોય છે. તો તમે આ લખી શકો, આમાં કાંઈ નથી. વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન હશે પણ વોલ્ટેજનું મૂલ્ય અલગ અલગ હોય. તો અહીંયા જોઈ શકાય. તો શું કર્યું કે બે ભાઈ આમાં કેપેસિટન્સ લઈ લીધા, C1 અને C2. C1 કેપેસિટન્સ હશે ત્યાં કેટલો વોલ્ટેજ લાગુ પડ્યો, તો કે V1 જેટલો. C2 કેપેસિટન્સ માટે કેટલો વોલ્ટેજ લાગુ પડ્યો, V2. અને બંનેને જો એક કુલ વોલ્ટેજ વડે કનેક્શન આપી દીધું, બંનેને એક સાથે કનેક્શન આપી દીધું, બરાબર. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, V જેટલો. તો પ્લસ ને પ્લસ સાથે કનેક્શન આપવાનું છે, જો કરવાનું, બરાબર. આ પ્રેક્ટિકલ કરો ત્યારે ધ્યાન રાખવાનું, પ્લસ ને પ્લસ સાથે અને માઇનસ ને માઇનસ સાથે કનેક્શન આપી દીધું. આ રીતના બે છેડા જોડી દીધા, બરાબર. હવે મારે શું કરવાનું છે કે જો આમાં V = V1 + V2 આ પ્રમાણે લખી શકું કે ના લખી શકું? ઓબ્વિયસલી લખી શકું. શા માટે લખી શકું? કેમ કે આમાં જે વોલ્ટેજ હશે ને એનું મૂલ્ય ખાલી અલગ અલગ હોય, બરાબર. એટલે આ પ્રમાણે લખવાનો. હવે પહેલાં તો આપણને ખબર કે કેપેસિટન્સ એટલે Q/V, સમજાયું? Q/V થઈ જાય ને, કેપેસિટન્સ એટલે કુલ વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આમાં જે V હોય એનું મૂલ્ય Q/C જેટલું થઈ જશે. તો કાંઈ નહીં, સિમ્પલ. જો હવે આને અહીંયા મૂકો તો Q/C = કરીને V1ની જગ્યાએ અહીંયા મૂકી શકાય, QC1 + QC2. આમાં જે પ્રમાણે મેં તમને કીધું કે જો વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હશે એટલે કેન્સલ થઈ જશે, 1/C1 + 1/C2. સમજાયું ને? તો આ પ્રમાણે કરવાનું છે. તો 1/C કેટલું મળશે, 1/C1 + 1/C2. તો જો સમતુલ્ય કેપેસિટન્સ હશે, આ તમારું શું છે, સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા જે સમતુલ્ય કેપેસિટન્સ છે, બરાબર, એનું મૂલ્ય કેટલું થઈ જશે, 1/C = 1/C1 + 1/C2. શું કહી શકાય કે જો જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય, જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય એ કેટલું હોય, તો કે ભાઈ શ્રેણીમાં જોડેલા જે પણ કેપેસિટન્સ હોય એના વ્યસ્તના મૂલ્યનો સરવાળા જેટલું હોય. સમજાયું? તો શું થઈ જશે, જેટલા પણ આમાં તમે કેપેસિટરો લગાડ્યા, બરાબર, શ્રેણીમાં કનેક્શન આપેલું, એના તમારે શું કરવાનું છે, જેટલા પણ કેપેસિટન્સ હોય એના વ્યસ્તનો સરવાળો કરવાનો છે. અહીંયા બે કેપેસિટરનું કનેક્શન આપેલું એટલે કે આનું C1 હશે, આનું C2 હોય, તો બંનેના વ્યસ્તનો સરવાળો કરો, અથવા તો આ ઇક્વેશનને મોડિફાઈ કરી શકાય. સમજાયું? જો 1/C એમને એમ રાખો, લસા લઈ લો, C1 + C2 ને C1 C2. આ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું, આનું વ્યસ્ત કરી નાખો, બરાબર, C કરી નાખીએ એટલે C1 C2 ને C1 + C2. તો આ આવશે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવે, તો કે C1 × C2 ભાગ્યા C1 + C2. અથવા તો તમે આ ઇક્વેશન યાદ રાખી શકો કે જે સમતુલ્ય કેપેસિટન્સ હશે, જે સમતુલ્ય કેપેસિટન્સ હોય એનું મૂલ્ય કેટલું હોય, તો કે ભાઈ જેટલા પણ કેપેસિટર આપણે કનેક્શન આપેલું એના વ્યસ્તોના સરવાળો જેટલું હોય, રેસિપ્રોકલ ઓફ ધી કેપેસિટન્સ, બરાબર. એનું તમારે શું કરવાનું છે, તો કે સરવાળો કરવાનો છે. તો એ પ્રમાણે યાદ રાખી શકો. તો આ થઈ ગયું. હવે N કેપેસિટર માટે કેટલું હોય, જો અત્યારે મેં તમને કેટલા માટે કીધેલું, તો કે ખાલી બે કેપેસિટર લગાડેલા, બરાબર, C1 અને C2. પણ બહુ બધા કેપેસિટર હોય, N જેટલા હોય તો શું થઈ જશે, કાંઈ નહીં, 1/C1 1/C2
અપ ટુ ક્યાં સુધી જવાનું છે 1/Cn. તો જેટલા પણ આયા મેં જો આયા n કેપેસિટર લઈ લીધા બરાબર. તો શું કરવાનું છે કે બધા જેટલા પણ કેપેસિટર લગાડેલા હોય એ બધાનો વ્યસ્તનો બરાબર રેસિપ્રોકલ લેવાનું છે અને ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. તો આ n કેપેસિટર માટે હશે બરાબર. તો આ પ્રમાણે તમે ધ્યાન આપજો અને જો આ ઇક્વેશન n કેપેસિટન્સ માટે થઈ જશે. તો આ કોનું થઈ ગયું બરાબર. શ્રેણીમાં જોડાણ આપીએ કે ભાઈ સિરીઝમાં કનેક્શન આપો બરાબર કેપેસિટરનું સિરીઝ કનેક્શન. તો શું થઈ જશે પહેલાં તો ધ્યાન આપવાનું કે બે કેપેસિટરને ઉપાડીને અહીંયા રાખી દેવાના બરાબર. બીજું કે એકને V1 વોલ્ટેજ સાથે કનેક્શન આપવાનું અને બીજાને V2 અને બંનેને એક સાથે V જેટલું કનેક્શન આપી દેવાનું. ટોટલ વોલ્ટેજ લાગુ પાડી દેવાનો પ્લસ માઇનસની બેટરી સાથે પ્લસનું પ્લસ સાથે કનેક્શન આપવાનું અને માઇનસનું માઇનસ સાથે. હવે અહીંથી જોઈ શકાય બરાબર કે વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન હોય છે બરાબર પણ જે વોલ્ટેજ હશે એ અલગ અલગ હોય. તો કુલ વોલ્ટેજનું મૂલ્ય V1 પ્લસ V2 જેટલું થઈ જાય. તો હવે મેં શું કર્યું કાંઈ નહીં કેપેસિટન્સ એટલે Q/V વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ પ્રમાણે આ ઇક્વેશન આવેલું. તો શું કહી શકાય કે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જેટલા પણ શ્રેણીમાં આપણે કેપેસિટરો લગાડ્યા એના વ્યસ્તોનો સરવાળા જેટલું હોય છે બરાબર. અને આ એક સારું એવું ઇક્વેશન બનશે. આ ઇક્વેશન મેઇન છે બરાબર. દાખલા ગણવામાં કામ આવીએ તો C = C1 ગુણ્યા C2 ભાગ્યા C1 પ્લસ C2. તો આ થઈ ગયું એક ઇક્વેશન. હવે ધારો કે હું n કનેક્શન આપું બરાબર n જેટલું કેપેસિટરો લઈ લઉં બહુ બધા હોય તો શું થઈ જશે કે કાંઈ નહીં મેં તમને જે પ્રમાણે કીધું કે બધા જેટલા પણ હોય એ બધાનો સરવાળો કરી નાખવાનો અને અહીંયા n કેપેસિટર માટે છે તો મેં n કેપેસિટરોનો સરવાળો કરી નાખો. તો આ પ્રમાણે સમજવાનું છે. અને જો એક વસ્તુ યાદ રાખજો કે આમાં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય બરાબર જે C હશે જે તમારું સમતુલ્ય કેપેસિટન્સ થઈ જશે એનું મૂલ્ય હશે ને એ શું થઈ જશે આમાં જેટલા પણ શ્રેણીમાં કેપેસિટરોનું કનેક્શન આપેલું બરાબર એના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. આ એક MCQનો ક્વેશ્ચન છે સમજવાનો બરાબર કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હશે એ જેટલા પણ આમાં કેપેસિટર શ્રેણીમાં કનેક્શન આપેલું એનું એકદમ નાનામાં નાનું મૂલ્ય તમારે પકડી લેવાનું બરાબર. આનું હશે કંઈક આનું હોય અથવા તો CNમાં લેવાનું. એમાં જે નાનામાં નાનું મૂલ્ય હોય ને એ તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર. તો એના મૂલ્ય કરતાં પણ Cનું મૂલ્ય નાનું હોય. એ વસ્તુ ધ્યાન રાખજો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય. અને આમાં જો આ જે શ્રેણીમાં જોડાણ આપેલું ને એમાં શું થઈ જશે કે એક વસ્તુ આમાં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળે ને એ બહુ નાનું મળીએ બરાબર. જ્યારે આપણે આ એક MCQનો ક્વેશ્ચન છે કે શ્રેણીમાં કનેક્શન આપીએ ત્યારે બરાબર જ્યારે શ્રેણીમાં જોડાણ આપીએ ત્યારે જે કેપેસિટન્સનું મૂલ્ય મળે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળે એ બહુ નાનું હોય છે. તો એક વસ્તુ એ સમજવાની. અને આમાં જે વિદ્યુત ભાર હશે એ જોઈ શકાય કે અલગ અલગ હોય બરાબર. વિજાતીય વિદ્યુત ભાર હોય છે. આ બધા MCQ માટે છે. તો આ પ્રમાણે સમજી શકો. કેપેસિટરોનું જે જોડાણ છે બરાબર એમાં આપણે સિરીઝમાં કનેક્શન આપી દીધું શ્રેણીમાં કઈ રીતનું હોય. હવે મેં તમને જો બીજું પોઈન્ટ સમજવાનું છે એમાં શું કરવાનું છે કે હવે પેરેલલ કનેક્શન આપવાનું બરાબર. સમાંતર જોડાણ હોય. હવે આ પોઈન્ટ સમજવાનો છે કે કેપેસિટર હોય એને આપણે સમાંતર રીતે જોડાણ કરીએ એટલે કે પેરેલલ કનેક્શન આપીએ તો શું થાય એ જોવાનું છે. પહેલાં તો જો આમાં શું થઈ જશે શ્રેણીમાં શું હતું કે એમાં જે વિદ્યુત ભાર હોય એ સમાન હોય પણ જે વોલ્ટેજનું મૂલ્ય હોય એ અલગ અલગ હોય બરાબર. પણ આમાં ઊંધું થઈ જશે ઉલટાવી નાખવાનું. આમાં શું થઈ જશે કે જો જ્યારે કનેક્શન આપીએ બરાબર ત્યારે જે બે કેપેસિટર લેવાના C1 C2 એમાં વોલ્ટેજ હોય ને એ તો બંને માટે સમાન રહે બરાબર. આમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય જેને આપણે વોલ્ટેજ કહેવામાં આવે એનું મૂલ્ય સમાન હોય પણ આમાં જે તમારું વિદ્યુત ભાર હોય Q બરાબર ઇલેક્ટ્રિક ચાર્જ હશે એનું મૂલ્ય અલગ અલગ હોય.
એ ધ્યાન રાખજો, બરાબર. અને આમાં જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે સી, એમાં શું કરવાનું તો કે ડાયરેક્ટ સરવાળો થઈ જાય. જો આના માટે એકદમ સિમ્પલ છે, બરાબર. ડાયરેક્ટ સરવાળો થઈ જશે જેટલા પણ કેપેસિટર લગાડ્યા એ બધાનો. અને બીજું વસ્તુ શું સમજવાનું, આ બહુ સારું એવું છે, બરાબર. આમાં શું થઈ જશે કે જે કેપેસિટરનું મૂલ્ય હશે, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ વધીએ, આમાં છે ને વધે, તો આ વધારે કનેક્શન મને લાગે યુઝ થાય. તો કઈ રીતનું આપણે કરીએ, ધ્યાન આપો. પહેલાં તો બે કેપેસિટર લઈ લઈએ, Q1 અને આ પ્લસ Q1, આ પ્લસ પ્લસ રાખો, આ હશે તમારું માઇનસ રાખીએ, બરાબર. હવે બીજું અહીંયા લઈ લઉં, અહીંયા Q2 રાખીએ પ્લસ Q2 ને અહીંયા માઇનસ Q2. હવે શું કરવાનું છે, મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે વોલ્ટેજ હશે ને બંને માટે સમાન હોય, બરાબર. V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીશું. પણ બીજું શું થઈ જશે કે આમાં જો વિદ્યુતભાર દેખાય ને, Q1 હશે, અહીંયા Q2 અલગ અલગ હોય. તો ધ્યાન આપજો, કનેક્શન આપી દઉં પહેલાં તો આને. પ્લસ માઇનસ V જેટલી બેટરી લાગુ પાડી દઉં બંને માટે. તો સમજાયું ને. જો આમાં શું તમને જોવા મળશે કે V હશે, કુલ વોલ્ટેજનું મૂલ્ય અહીંયા V જ છે, બરાબર. પણ વિદ્યુત બાર આ જો C1 કેપેસિટન્સ છે ને આ C2 કેપેસિટન્સ છે, બરાબર. તો આમાં વિદ્યુત બાર અલગ અલગ દેખાય છે પણ વોલ્ટેજ એક સમાન હોય. તો અહીંયા લખી નાખ્યા, શું થઈ જશે કે સમાંતર જોડાણમાં વિદ્યુત બાર મૂલ્ય અલગ હોય, બરાબર. પણ જે તમારું આમાં વોલ્ટેજનું મૂલ્ય હશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય એ જોવાનું. બસ બીજું વસ્તુ આમાં કાંઈ નહીં સમજવાની. હવે શું કરવાનું છે કે જો પ્લસ સાથે પ્લસનું કનેક્શન આપી દીધું અને માઇનસ સાથે માઇનસનું કનેક્શન આપી દઉં. હવે મેં જે પ્રમાણે કીધું કે આમાં શું થઈ જશે કે વિદ્યુત ભાર અલગ અલગ હોય એટલે Q = Q1. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે Q હશે કુલ વિદ્યુત ભાર એ Q1 + Q2 જેટલું હોય. તો આ ડાયરેક્ટ પહેલાં તમારે કરવાનું. હવે મને ખબર છે એક વસ્તુ કે કેપેસિટન્સ એટલે Q/V થઈ જાય ને, કે વિદ્યુત ભાર ભાગ્યા V, બરાબર. તો આમાં શું કરવાનું છે, Qનું મૂલ્ય ગોતવાનું, એટલે Q = CV, બરાબર. CV થઈ જશે. તો કાંઈ નહીં, અહીંયા મૂકો Qનું વેલ્યુ કેટલી થઈ જાય, કેપેસિટર, બરાબર, કેપેસિટન્સ ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા મૂકીએ તો CV, અહીંયા C, જો અહીંયા શું થઈ જશે કે ભાઈ C1V, અહીંયા C2V, આમ થઈ જાય ને. આમાં V સમાન હશે એટલે V ડાયરેક્ટ કેન્સલ. તો C કેટલું મળશે, C1 + C2. જો સમતુલ્ય કેપેસિટન્સ આ લખો, સમતુલ્ય ઇફેક્ટિવ કેપેસિટન્સ C1 + C2 જેટલું હોય. સમજાયું? આ પ્રમાણે તમારે કરવાનું હતું કે જે ઇફેક્ટિવ કેપેસિટન્સ હશે, જે સમતુલ્ય કેપેસિટન્સ હોય એનું મૂલ્ય, તો કે ભાઈ આમાં જેટલા પણ કંપનીએ સમાંતરમાં કનેક્શન આપેલા, જેટલા પણ કેપેસિટરોનું જોડાણ કરેલું પેરેલલ કનેક્શનમાં, એના ડાયરેક્ટ સરવાળો, બરાબર. આ ઇક્વેશન સમજાયું ને કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હશે એ સમાંતર જોડાણમાં જેટલા પણ કેપેસિટર લગાડ્યા એ બધાનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. જો વ્યસ્તનો સરવાળો નહીં થતો, જે રેસિપ્રોકલ છે એ નહીં લેવાનું, ડાયરેક્ટ સરવાળો થઈ જશે જેટલા પણ કેપેસિટર લગાડ્યા એનો, એટલે C1 + C2. તો આ મળશે તમને સમતુલ્ય કેપેસિટન્સ. હવે મારે શું કરવાનું છે કે N કેપેસિટન્સ સમાંતરમાં હોય ત્યારે N કેપેસિટન્સ લઈ લઈએ, એનું સમાંતર કનેક્શન આપી દેવાનું. તો શું થઈ જશે, કાંઈ નહીં, C1 + C2 અપ ટુ ક્યાં સુધી જવાનું, CN સુધી, બરાબર.
તો આ પ્રમાણે તમારે કરવાનું છે. જો ડાયરેક્ટ જેટલા પણ કેપેસિટર લગાડ્યા ડાયરેક્ટ તમારે છે ને ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. આયા CN સુધી તમે લઈ શકો, બરાબર. CN કેપેસિટરનું જોડાણ આપેલું તો શું થઈ જશે કે ભાઈ C1 + C2 અપ ટુ CN સુધી. તો આ વસ્તુ તમારે સમજવાની હતી. તો આ વસ્તુ સમજાય ને કે સમાંતર જોડાણ આપીએ એટલે કે પેરેલલ કનેક્શનમાં એમાં જે વિદ્યુત ભાર હોય એનું મૂલ્ય અલગ અલગ હોય, પણ જે V હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધેરફોર વોલ્ટેજ એ અલગ એ સમાન હોય, બરાબર. તો ડાયરેક્ટ શું થઈ જશે Q1 + Q2. એના ઉપરથી મને જે સમતુલ્ય કેપેસિટન્સ છે એનું મૂલ્ય કેટલું મળી ગયું? તો કે ભાઈ C1 + C2. ડાયરેક્ટ એનો તમારે સરવાળો કરી દેવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. હવે એક વસ્તુ સમજવાની કે જો શું થઈ જશે કે આમાં જે તમને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળે, MCQ માટે ક્વેશ્ચન તમે યાદ રાખી શકો કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હશે એ જેટલા પણ આ સમાંતર જોડાણમાં કેપેસિટર લગાડ્યા એનું તમારે છે ને મોટામાં મોટું મૂલ્ય જોવાનું કેપેસિટન્સનું, એના કરતાં પણ વધારે હોય છે. સમજાયું આ લાઈન? શું થઈ જશે કે જે સમતુલ્ય ધ્યાન આપો કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય સમાંતર જોડાણ માટે એમાં જેટલા પણ કેપેસિટર આપણે કનેક્શન આપી દીધા એનું તમારે મોટામાં મોટું મૂલ્ય જોવાનું, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. એનું મૂલ્ય એ કેપેસિટરના મૂલ્ય કરતાં પણ આ જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય એ વધારે હોય છે. તો એ ધ્યાન રાખજો. જો શ્રેણીમાં શું હતું કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના જેટલા પણ કેપેસિટર લગાડ્યા એના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. સમજાયું? પણ આમાં એમ નહીં થાય. આમાં શું થઈ જશે કે જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હોય એ શું થઈ જશે કે જેટલા પણ કેપેસિટર લગાડ્યા સમાંતર જોડાણમાં એના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મોટું હોય છે. એ વસ્તુ સમજવાની. હવે બીજું મારે શું કરવાનું છે કે જો આ વસ્તુ એક યાદ રાખજો કે આમાં જે વિદ્યુત ભાર હશે ઓલામાં જે શ્રેણીમાં શું હશે કે જે વિદ્યુત ભાર હોય એ અલગ અલગ હોય, બરાબર. પ્લસ અને માઇનસ હશે એટલે કે વિજાતીય હોય છે. પણ આમાં જોઈ શકાય કે વિદ્યુત ભાર હશે દેખાય એ સજાતીય હોય છે, એટલે કે બંનેના મૂલ્ય સમાન છે. પ્લસ પ્લસ હોય ક્યાંક તો માઇનસ માઇનસ હોય, બરાબર. ઓલામાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ હોય, પણ આમાં પ્લસ પ્લસ ક્યાંક તો માઇનસ માઇનસ. એક વસ્તુ એ MCQ માટે, બરાબર. બુકમાં બધું આપેલું છે પણ આ સમજી શકો. તો આ થઈ ગયું કેપેસિટરોનું જોડાણ. એક તો સિરીઝમાં આપી દીધું અને પેરેલલ કનેક્શન આપી દીધું. પેરેલલ કનેક્શન હશે એ બહુ સારું છે. શા માટે બહુ સારું છે? કેમ કે આમાં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળીએ ને એ વધારે મળીએ, બરાબર. જ્યારે તમે કનેક્શન આપો ત્યારે તો આ વસ્તુ જોઈ લેવાનું. કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે, બરાબર. અને જો આમાં એક ફોર્મ્યુલા બનાવવાની છે, જે કેપેસિટન્સનું મૂલ્ય હોય એ જોવાનું. તો આમાં 2 કેપેસિટર લીધેલા C1 અને C2 અને બંનેને એકસાથે છે ને તમારે શ્રેણીમાં કનેક્શન આપવાનું, બરાબર. સિરીઝમાં કનેક્શન આપવાનું. જો પેલી પ્લેટ હશે અથવા તો જે પેલું કેપેસિટર છે, બરાબર, ત્યાં જે ડાઇલેક્ટ્રિક અચળાંક K1 હશે અને આ બીજું કેપેસિટર હશે ના ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? K2 છે. આના માટે હશે K1 અને આના માટે હશે K2. હવે જે 2 હશે કેપેસિટરની પ્લેટ, બરાબર, એને D/2 અંતરે મૂકેલી. આને D/2 અંતરે 2 પ્લેટ વચ્ચેનું અંતર અને આ પણ D/2 છે. અને આમાં કેવું કનેક્શન આપેલું મેં તમને કીધું, શ્રેણીમાં જોડાણ, બરાબર. શ્રેણી જોડાણ આપેલું છે. તો આના માટે જે શું કહેવાય કે સમતુલ્ય કેપેસિટન્સ હોય Cનું મૂલ્ય ગોતવાનું. તો પહેલાં તો આપણને જો ખબર આ હોય, બરાબર. આમાં શું હશે કે ભાઈ કંઈક ને કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ હશે, એના માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ લખો. K = A/0/D જેટલું હોય. આ તમને ઇક્વેશન ખબર હશે કે જે આ ટાઈપનું હોય એટલે કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરેલું, એના માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય? K A/0/D જેટલું હોય. તો હવે શું કરવાનું છે? પેલા C1 માટે લખો તો કેટલું થઈ જશે? તો કે ભાઈ K A/0 અને D/2. આ અંતર તમને કેટલું આપેલું? તો કે D/2 જેટલું આપેલું. એટલે C1 કેટલું થઈ જશે? છેદનો છેદ અંશમાં K A/0 D જેટલું. સમજાયું? આ C1 માટે. એવી જ રીતે C2 માટે લખો.
C2 માટે લખવાનું છે અને અહીંયા K1 આવશે ને, બરાબર. C1 માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K1, આના માટે 2K2 A એપ્સિલોન 0 બાય D. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. C1 કેપેસિટન્સનું મૂલ્ય 2K1 A એપ્સિલોન 0 બાય D, C2 માટે 2K2 A એપ્સિલોન 0 બાય D જેટલું. હવે કેમાં કનેક્શન? શ્રેણીમાં કનેક્શન હોય તો આપણને ખબર શું થાય? વ્યસ્તનો સરવાળો. સમજાયું? જ્યારે શ્રેણીમાં કનેક્શન હોય, સિરીઝમાં કનેક્શન એટલે એનો વ્યસ્તનો સરવાળો. તો કાંઈ નહીં, જો 1/C એમને એમ રાખો. C1 ની જગ્યાએ તો કે ભાઈ જો આ મૂકવાનું છે, શું થઈ જશે તો કે 1 એમને એમ, બરાબર. 1/C1 ની જગ્યાએ 2K A એપ્સિલોન 0 બાય D અને બીજું 1/C2 ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે 2K2 A એપ્સિલોન 0 બાય D. આમ થઈ જાય ને? તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. મેં શું કર્યું? કાંઈ નહીં, C1 ની કિંમત મૂકેલી અને C2 ની કિંમત મૂકેલી. હવે 1/C ને એમને એમ રાખો. જો છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં, એટલે D એમને એમ 2K1 A એપ્સિલોન 0 નાયા ઉપર D આવી જાય, બરાબર. 2K2 A એપ્સિલોન 0. આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. કાંઈ નહીં, છેદનો છેદ અંશમાં. હવે 1/C ને એમને એમ રાખીએ. હવે આમાંથી જે કોમન નીકળે એ કાઢો. D જો આ બધીમાં હશે, બરાબર. D/2 A એપ્સિલોન 0, તો એ કોમન કાઢો. D/2 A એપ્સિલોન 0, તો શું વધીએ? 1/, સમજાયું? 1/K1 ને પ્લસ 1/K2. મેં કાંઈ નહીં કર્યું, આ શ્રેણીમાં જોડાણ આપી દીધું, બરાબર. એટલે વ્યસ્તનો સરવાળો થાય. પછી C1 અને C2 ની કિંમત મૂકેલી અને છેદનો છેદ અંશમાં. હવે એમાંથી D/2 A એપ્સિલોન 0 ને બહાર કાઢી લીધા. 1/C એમને એમ D2 A એપ્સિલોન 0. આનો લસા લઈ લઈએ, બરાબર. તો શું થઈ જશે? K2 પ્લસ K1, K2 પ્લસ K1 ને K1 K2. આમ થઈ જાય ને? લસા લઈ લો. K2 પ્લસ K1, K1 K2. હવે એવું હોય તો ઊંધું કરી નાખો, એટલે શું થઈ જશે? જો આમ થઈ જશે, બરાબર. 2A એપ્સિલોન 0 બાય D ના K1 K2 નાયા K1 પ્લસ K2. તો જો આ સારું એવું તમને ઇક્વેશન મળી જાય, બરાબર. આ ઇક્વેશન બહુ કામનું છે. તો જે સમતુલ્ય કેપેસિટન્સ હોય એનું મૂલ્ય કેટલું મળશે? C ઇઝ ઇક્વલ ટુ 2A એપ્સિલોન 0 બાય D. સમજાયું? C ઇઝ ઇક્વલ ટુ 2A એપ્સિલોન 0 બાય D, K1 K2 ને K1 ઇન્ટુ K2 ને છેદમાં K1 પ્લસ K2. તો આ પ્રમાણે આનું તમે સિમ્પલ સોલ્યુશન. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ નંબર 1 જેવી જ છે, પણ આમાં થોડુંક ઊંધું કરી નાખવાનું. આમાં પણ તમારે 2 કેપેસિટર લેવાના છે, C1 અને C2, અને શ્રેણીમાં કનેક્શન આપવાનું. શ્રેણીમાં હશે, બરાબર. શ્રેણીમાં જોડાણ છે, સિરીઝમાં કનેક્શન C1 અને C2 કેપેસિટન્સ. તો પણ અલગ શું છે આમાં? કંઈક ને કંઈક અલગ હોવું જોઈએ, બરાબર. તો જે આ પેલું કેપેસિટન્સ હશે એ શૂન્ય અવકાશ માટે હોય, અને આ જે બીજું કેપેસિટન્સ હોય એ ડાઇલેક્ટ્રિક હોય, એ માધ્યમ માટે હોય, બરાબર. આ માધ્યમ કંઈક ને કંઈક અલગ પડે, પણ બંનેમાં જે અંતરને હોય ને એ સમાન હોય. D/2 અંતર ને આ પણ D/2 અંતર. તો એવું છે. અને આના માટે જે શું કહેવાય કે Cનું મૂલ્ય હોય, સમતુલ્ય કેપેસિટન્સ, એ કેટલું આવે એ ગોતવાનું. IMP દાખલો છે, બરાબર. આઈ થિંક JEEમાં આવી ગયો, તમે જોઈ શકો. તો કઈ રીતનું આને સોલ્યુશન કરવું, ધ્યાન આપો. જો આમાં 2 કેપેસિટર લીધેલા, C1 અને C2, શ્રેણીમાં જોડાણ આપેલું. પહેલાં તો આ કેમાં હશે તો કે ભાઈ શૂન્ય અવકાશમાં, અને 2 પ્લેટ વચ્ચેનું અંતર D/2 છે, બરાબર. અને C2 એમાં K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે આ ડાઇલેક્ટ્રિક માધ્યમ છે. આમાં અંતર કેટલું હશે? 2 પ્લેટ વચ્ચેનું અડધું, D/2 જેટલું. એ મને 1 મીટર આપેલું અને ક્ષેત્રફળ 0.2 મીટર, અને જે K હશે ડાઇલેક્ટ્રિક અચળાંક, એનું મૂલ્ય 3.2 જેટલું આપેલું. તો જો કઈ રીતનું આનું ગોતું, ધ્યાન આપો. પહેલાં તો C1 કેટલું હોય? શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય A એપ્સિલોન 0 બાય D જેટલું હોય ને. આ એક ઇક્વેશન ખબર. અને ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કાંઈ નહીં, K વડે ગુણી નાખવાનું.
C2 કેટલું થઈ જશે કે એ એપ્સિલોન 0/d. હવે આપણને ખબર કે જો એક વસ્તુ સમજવાનું કે શ્રેણીમાં શું થઈ જશે, જોડાણ હોય ત્યારે એમાં વ્યસ્તનો સરવાળો થાય, બરાબર. તો 1/C1 પ્લસ 1/C2 સમજાયું. જે કેપેસિટર હશે સમતુલ્ય કેપેસિટન્સ એ જેટલા પણ કેપેસિટર હોય એના વ્યસ્તનો સરવાળો. તો એક ઇક્વેશન આપણને ખબર, બરાબર. આ શું થઈ જશે C1 C2 ને C1 પ્લસ C2. આમ પણ લખી શકું ને, પેલા લસા લઈ લો એટલે C1 પ્લસ C2 છેદમાં C1 C2 આવશે, પણ ઊંધું કરી નાખો એટલે C1 ગુણ્યા C2 C1 પ્લસ C2. આ ઇક્વેશન તમને લોકોને ખ્યાલ હશે કઈ રીતનું આવેલું. હવે કાંઈ નહીં, બધી વસ્તુ મૂકીએ. C ને એમને એમ રાખો. C1 ની જગ્યા આવે A એપ્સિલોન 0/d અને આની જગ્યા આવે કે A એપ્સિલોન 0/, હા જો d/2 હશે, બરાબર. આ d/2 તો આ આમ થઈ જશે 2 આવે ને, સમજાયું. એવું શા માટે કર્યું, કેમ કે આ d/2 હશે એટલે 2 છેદનો છેદ ક્યાં આવી જાય તો કે અંશમાં, એટલે આ અમે 2 લખેલા. તો આમ થઈ જશે 2A એપ્સિલોન 0/d ને આયા પણ 2K A એપ્સિલોન 0/d. આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે શું કરવાનું, કાંઈ નહીં. જો આ તો ગુણાકાર થઈ જશે ને ડાયરેક્ટ, એટલે 4A² એપ્સિલોન 0 ને d², અહીંયા શું વધીએ ખાલી k, બરાબર. આ સમજાયું ને મેં આવું શા માટે કર્યું, કેમ કે A² એપ્સિલોન 0² d² ને 2 × 2 એટલે 4 ને k એમને એમ. આમાંથી જે કોમન નીકળે કાઢીએ. આમાંથી શું કોમન નીકળશે તો કે 2A એપ્સિલોન 0/d કોમન, તો અહીંયા શું વધે k + 1. સમજાયું. જો આ ઇક્વેશન આવશે, આ સમજવાનું છે. આમાંથી જે કોમન નીકળે એ કાઢી લઉં. પહેલાં તો A² એપ્સિલોન 0² d² ને 2 × 2 એટલે 4 થઈ જાય, બરાબર. 2A એપ્સિલોન 0d કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધે તો કે k, બરાબર. ને અહીંયા જો 1 વધે ને કે અહીંયા 1 + k એમ પણ લખી શકો. આ ઊંધું થઈ ગયું પણ એમ હાલીએ, બરાબર. તો હવે શું થઈ જશે, આ કેન્સલ થઈ જશે, આ ને આ, બરાબર. આ શું થઈ જશે કેન્સલ, એટલે અહીંયા શું વધે તો કે 2A એપ્સિલોન 0/d ને અહીંયા k ને k + 1. સમજાયું કે નહીં. જો શું કરવું, આ કેન્સલ, બરાબર. આ ઉપરનું ને નીચેનું કેન્સલ, ઉપર નીચે કેન્સલ. હવે શું વધીએ તો કે 2A આ આખું પદ વધે 2A એપ્સિલોન 0d ને અહીંયા k ને k + 1. બસ હવે બધી વેલ્યુ મૂકો. જો 2 એમને એમ એની જગ્યાએ હવે શું મૂકી શકાય, 0.2 એપ્સિલોનને નહીં મૂકવાના, બરાબર. રાખીએ d1 ને k કેટલું છે 3.2, બરાબર. ના 3.2 + 1. બસ હવે આને ઉકેલવાનું છે. બસ હવે આને ખાલી તમારે ઉકેલવાનું છે. એપ્સિલોન 0ની કિંમત નહીં મૂકવાની, તો કેટલું આવશે 0.3 એપ્સિલોન 0, બરાબર. 0.3 એપ્સિલોન 0. તો આ પ્રમાણે આવશે. કાંઈ નહીં, જો આ પ્રમાણે તમે ગોતી શકો. જે પણ વસ્તુ આપેલી એ મૂકીએ, બરાબર. ને આ ઇક્વેશનમાં મૂકો કે શ્રેણીમાં જોડાણ હોય તો એના માટે C1 C2 છેદમાં C1 + C2. તો આ ઇક્વેશન મળે, એમાં બધી કિંમત મૂકો એટલે કે જે C હશે એ 0.3 એપ્સિલોન 0 જેટલું મળે. તો આ સમતુલ્ય કેપેસિટન્સ. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. અને IMP છે, બરાબર. JEE માં આવી ગયો આ ટાઈપના એક્ઝામ્પલ આવશે.